નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતી વિષયની દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને બ્લુપ્રિન્ટ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ કે તમારું પ્રશ્નપત્રનું સ્વરૂપ। તો હેતુલક્ષી પ્રશ્નો કેટલા પૂછાશે? તો કે 10 પ્રશ્નો હેતુલક્ષી હશે, જેના તમને 10 ગુણ આપવામાં આવશે। પછી છે અતિ ટૂંક જવાબી પ્રશ્નો, જે તમને 2 પૂછવામાં આવશે અને તેના તમને 2 ગુણ આપવામાં આવશે। પછી પૂછવામાં આવશે ટૂંક જવાબી પ્રશ્નો, જે તમને 5 પૂછવામાં આવશે, જેના તમને 10 ગુણ આપવામાં આવશે। પછી છે લાંબા પ્રશ્નો, જે તમને 5 પૂછવામાં આવશે, તેના તમને 20 ગુણ આપવામાં આવશે। અને છેલ્લા આવશે નિબંધ પ્રકારના પ્રશ્નો। નિબંધ પ્રકારનો પ્રશ્ન 1 હોય છે, એટલે કે નિબંધ તમને 1 પૂછાતો હોય તેના 8 ગુણ તમને આપવામાં આવશે। આ રીતે હશે ટોટલ તમારે 23 પ્રશ્નો લખવાના હશે અને તેના તમને 50 ગુણ આપવામાં આવશે। હવે આગળ જોઈએ તો કે વિભાગ વાઇઝ જોઈએ તો કે ગદ્ય વિભાગના કેટલા ગુણ મળશે? તો કે 10 ગુણ ગદ્ય વિભાગના। બીજું છે પદ્ય, તો પદ્ય વિભાગના પણ કેટલા ગુણ? તો કે 10 ગુણ। પછી છે વ્યાકરણ વિભાગ, તો વ્યાકરણ વિભાગના પણ 10 ગુણ। અને છેલ્લે છે અર્થગ્રહણ અને લેખન, તેના તમને 20 ગુણ આપવામાં આવશે। આમ ટોટલ તમારું 50 ગુણનું પેપર થઈ જશે। પછી જોઈએ આગળ દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ। તો તમારે કેવા પ્રશ્નો કયા વિભાગમાં પૂછાશે તેના વિશે અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે, તેને જોઈએ। પરંતુ તે પહેલાં જણાવી દઉં કે આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ હું અહીં તમને જણાવું તેની તમારે PDF જોઈએ તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી આ PDFને ડાઉનલોડ કરી શકશો। હવે ટેલિગ્રામમાં કઈ રીતે જોડાવું? તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે, ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોડાઈ શકો છો। તો હવે આગળ જોઈએ તો કે વિભાગ એમાં ગદ્ય વિભાગ છે। સૌપ્રથમ કયો વિભાગ પૂછાશે? તો કે ગદ્ય વિભાગ, જેમાં 10 ગુણનું પૂછવામાં આવશે અને જેમાં અ પ્રશ્ન હશે, જેમાં 1 વાક્યમાં ઉત્તર લખો। 2 પ્રશ્નો હશે, જેના 2 ગુણ આપવામાં આવશે। બ હશે, જેમાં ટૂંકમાં ઉત્તર લખો, જેના તમને 4 ગુણ આપવામાં આવશે। 2 પ્રશ્નોના 4 ગુણ, એટલે કે 1 પ્રશ્નના 2 ગુણ। પછી ક, જેમાં સવિસ્તર ઉત્તર લખવાના રહેશે, જેમાં તમારે 1 પ્રશ્નના તમને 4 ગુણ આપવામાં આવશે। આ રીતે વિભાગ બી પણ આ જ રીતે હશે। પછી જોવા મળશે તમને વિભાગ સી, જેમાં વ્યાકરણ વિભાગ હશે। માંગ્યા પ્રમાણે ઉત્તર લખવાના રહેશે, જેના પણ તમને 10 ગુણ આપવામાં આવશે। જોડણી સુધારો, સંધિ છોડો, સમાનાર્થી રવાનુકારી શબ્દો, સમાસો, ઓળખાવો, પ્રત્યય, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વાક્ય પ્રયોગ, વ્યાકરણ રૂપાંતર। આ રીતે પછી જોવા મળશે વિભાગ ડીમાં અર્થગ્રહણ અને લેખન, જેમાં અહીં માહિતી આપેલી છે કે વિચાર વિસ્તાર, પત્ર લેખન, પદાર્થ ગ્રહણ, નિબંધ લેખન। આ રીતે તમને વિભાગ ડીમાં આટલું પૂછાશે। તો વિભાગ ડીમાં છેલ્લે નિબંધ પૂછાશે, જેમાં તમને 2 નિબંધ આપવામાં આવશે, એકના અથવામાં 1। તમે કોઈ પણ એક નિબંધ લખીને 8 ગુણ મેળવી શકો છો। અહીં સંપૂર્ણ આ બ્લુપ્રિન્ટ પણ આપેલી છે, જેનો તમે સ્ક્રીનશોટ તમારે આ બ્લુપ્રિન્ટ મેળવીને પાડી શકો છો। બાકી આગળ વધીએ તો અહીં નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે, જે તમારા માટે ખૂબ જ ખાસ છે, તો તમારે એકવાર જરૂરથી જોઈ લેવું। તો તમારું આ નમૂનાનું પ્રશ્નપત્ર છે, જેમાં કેવા પ્રશ્નો પૂછાશે તેને આપેલું છે। આમાંથી અમુક પ્રશ્નો બેઠા પૂછાઈ જતા હોય છે અને અમુક પ્રશ્નો બીજા પણ આવતા હોય છે। તો આ પ્રશ્નપત્રને પણ એકવાર તમે જોઈ શકો છો। બાકી આજનો વિડીયો આવ્યો હોય, પસંદ આવ્યો હોય તો જરૂરથી વિડીયોને વધુમાં વધુ લાઇક કરો। આપણી આ ચેનલ ઉપર નવા હોય, પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અને અહીં છેલ્લે શું જોવા મળશે? તો કે છેલ્લે તમને શું છે તો કે નીચે કાવ્ય વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ લખો। એક કાવ્ય આપવામાં આવ્યું છે, તેના જવાબ તમારે લખવાના રહેશે। અને છેલ્લે છે ડ, જેમાં તમને નિબંધ આપવામાં આવશે। નિબંધ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો આમાંથી પણ એક આધો નિબંધ કદાચ બેઠો પૂછાઈ જાય, તો નિબંધ પણ જોઈ લેવા અને અમુક પ્રશ્નો પણ બેઠા પૂછાઈ જતા હોય છે। બાકી આજના વિડીયો પસંદ આવે તો વધુ વિડીયોને શેર કરો અને આપણી આ ચેનલ ઉપર પહેલીવાર આવે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો।